હર હર મહાદેવ। આજનો વિષય છે સૂર્યદેવ ઉપર કે જન્મ કુંડળીની અંદર આત્માના કારક, સિંહ રાશિના માલિક અને સત્તા આપવાવાળા જો કોઈ ગ્રહ હોય, માન, મોભો, મર્યાદા, યશ, કીર્તિ, તો એ સૂર્યદેવ છે। અને તેમનું કુંડળીમાં બળવાન હોવું એટલે સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભ જાતકને પ્રાપ્ત થાય છે। ઘણા યંગ જનરેશન આજના સવાલ એવા હોતા હોય છે કે અમને સરકારી નોકરી મળશે કે નહીં, તો આના પાછળ કુંડળીનું જોવું જરૂરી છે। કુંડળીના બીજા બધા યોગો પણ જોવા જરૂરી છે, પણ સાથે સાથે સૂર્યનું બળવાન હોવું પણ જરૂરી છે। તો સૂર્ય બળવાન ન હોય તેવા જાતકોએ પિતાનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ અને પિતાનું કહેવું માનવું જોઈએ। પિતૃઓની સીધી કૃપા, આત્માનું કારક એટલે સૂર્ય, અને સૂર્ય જ્યારે જન્મ કુંડળીમાં નિર્બળ પરિસ્થિતિમાં હોતા હોય છે તેવા સંજોગોમાં જાતકને આ બધા લાભોથી વંચિત થતા હોય છે। તો શાસ્ત્ર અનુસાર માતા પિતાનું ડેલી પગે લાગીને આગળનું કાર્ય કરવું જોઈએ। હર હર મહાદેવ।